નમસ્કાર, વડીલોને વંદન। આજે આપણે વાત કરીશું જાફરાબાદ બંદરની માછીમારી વિશે। જાફરાબાદ બંદરની માછીમારીનો વ્યવસાય અહીં મુખ્યત્વે ખૂબ પ્રસિદ્ધ છે। કારણ એનું એ છે કે પ્રાચીન સમયથી જ આપણા વડીલો આ વ્યવસાયને સાથે જોડાયેલા છે અને હાલ પેઢી દર પેઢી આ વ્યવસાય સાથે અત્યારે આજે આપણે પણ જોડાયેલા છે। અને આપણે હવે વાત કરીશું કે આ વ્યવસાયની શરૂઆત કેવી રીતે થાય છે। તો સર્વપ્રથમ તો ચોમાસા ઋતુની જે સિઝન છે તે પૂર્ણ થયા બાદ એક બોટ દીઠ 8 ખલાસીનું ચૂંટવામાં આવે છે। 8 ખલાસીમાં એક દોઢિયા ખલાસી હોય છે, તેમને સહકાર આપવા માટે થઈને સાઈડ ખલાસી હોય છે, તેમના બાદ રસોઈયા ચૂંટવામાં આવે છે, તેમના બાદ 5 લોકલ ખલાસી ચૂંટવામાં આવે છે અને ત્યારબાદ આ એક બોટમાં 8 ખલાસી પૂર્ણ થાય એટલે એ તમામ 8 ખલાસી એક બોટના સંપૂર્ણ થઈ ગયા એવી રીતે માનવામાં આવે છે। અને આ 8 ખલાસીને જે તે કામ કરવાના હોય છે તે તેઓને દરિયાની અંદર 8 જ ખલાસીને કરવાના હોય છે। અને હવે વાત કરીએ આપણે તે જાફરાબાદ બંદરમાં શરૂઆત જ્યારે માછીમારીની થાય છે ત્યારે બોટ માલિકો પોતાની બોટને રંગ રોગાન કરે છે, બાકી રહેતા એન્જિનના કામ કરે છે। સર્વપ્રથમ આ બધાને કરવા પહેલાં સર્વપ્રથમ તો બોટ માલિકો મૂડીનો સંગ્રહ કરે છે। કારણ કે મૂડીનો સંગ્રહ એ માટે કરવો પડે છે, એડવાન્સ પેમેન્ટ કરવું પડે છે તમામ ખલાસીઓને, તમામ મજૂરોને, તમામ જે કાંઈ પણ વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિઓ હોય છે તેમને સર્વપ્રથમ તો 50% અથવા 25%, 20%, 10% એડવાન્સ પેમેન્ટ કરવું પડે છે। એ માટે થઈ અને બોટ માલિકોને અહીં પૈસાનું જોડાણ કરવું પડે છે, મૂડીનું જોડાણ કરવું પડે છે। ઘણા બોટ માલિકો પાસે પહેલેથી જ પૈસા કદાચ પાછલી સિઝન વ્યવસ્થિત ગઈ હશે તો હોય છે, અને જો એક સિઝન ખરાબ ગઈ હોય છે તો ઘણા વ્યક્તિઓને મુશ્કેલીઓ ઘણી થાય છે આ પેમેન્ટ ભેગું કરવા માટે થઈને। તો હવે આપણે વાત કરીએ કે જ્યારે બોટ માલિકો બોટ લઈને બોટ મોકલાવે છે દરિયામાં ફિશિંગ કરવા અને બોટની ફિશિંગ સર્વપ્રથમ 3-4 ફિશિંગ જે હોય છે એ વ્યવસ્થિત આવી જાય છે તો આખું વર્ષ તેમને કાંઈ ઝાઝી મહેનત કરવી નથી પડતી। કારણ કે શરૂઆતની જે ફિશિંગો હોય છે એમાં ઘણું ખરું માછીમારી થઈ શકે છે, પરંતુ દર વર્ષે જોવામાં આવ્યું છે કે આ શરૂઆતની ફિશિંગોમાં માછીમારીમાં વરસાદ પડે જ છે। એટલે માછીમારીમાં જો વરસાદ પડે છે તો માછીમારીનો વ્યવસાય પૂરી રીતે નષ્ટ થઈ જાય છે। તેમને પોતાની મૂડી પણ નથી બનતી, એટલે માછીમારોને ઘણી મુશ્કેલીઓ વેઠવાનો સામનો કરવો પડે છે। પરંતુ આપણે વાત કરીશું કે માછીમારી આખું વર્ષ દરમિયાન જો પૂરી થઈ જાય અને બાદમાં તેઓ તહેવારો કરે છે, ઘણી આપદાનો સામનો કરે છે, ઘણા એવા વ્યવસાયો તેમની સાથે જોડાયેલા હોય છે, પરંતુ આ માછીમારી સાથેનું જેટલા પણ મુદ્દાઓ છે, જેટલા પણ ચર્ચાઓ છે તે મેં લખાણ સાથે રજૂ કરેલા છે। આપ લખાણ સાથે રજૂ કરેલા મુદ્દાઓ, ચર્ચાઓને વાંચશો એટલે ખ્યાલ આવી જશે। અનુભવી વ્યક્તિઓ છો એટલે જાજુ તો કંઈ નહીં કહી શકું, અને માછીમારીનો જેને અનુભવ છે તેઓ ખૂબ જાણતા હશે। આ લખાણ સાથે કદાચ મારી ભૂલચૂક પણ થઈ હશે, પણ તમે મને સાથ આપજો, સપોર્ટ આપજો, કારણ કે જે મને જેનો અનુભવ હતો એટલું મેં લખાણમાં જોડેલું છે। આટલું કરીને વિનવું છું। જય ભારત, જય હિન્દ।